બાંધવા મારે જાના ને પકડ જોઈએ પાણી આવે ને તો અત્યારે ઉઠી ગયો છે તો જોયા છે ક્યાં કામ કરવાનું છે હવે તો મને ખબર નથી પાછા રામને જઈને પૂછું ને તો ખબર પડશે તો બ્રશ કરી લઉં પછી જાય કામ ઉપર જોયા છે શું કામ હોય તો બની રહેજો વિડીયોમાં કે ફેમિલી તો કામ ઉપર આવી ગયો છે ત્યારે છે એક જગ્યાએ ટાંકો લગાડવાનો ટાંકો આપણો સેટ પાછા રામ લગાડે બતાવું અત્યારે છે બીજા એરિયામાં ત્યાં પાણીનો ટાંકો તો ઉપર લગાડી દીધો હવે મીઠા પાણીનું કનેક્શન દેવાનું છે ને થોડી વાર પછી જવાનું છે આપણા ફ્રેન્ડને અહીંયા હિરેન વઢવાણા કરીને છે ને અહીંયા એની રોપ લાઇટમાં થોડોક ફોલ્ટ આવી ગયો છે એટલે અહીંયા જઈ ને જોઈએ આપણે શું પ્રોબ્લેમ હોય બાકી બની રહેજો વિડીયોમાં ફરી સ્વાગત છે તમારું ડીજે વ્લોગ આવી ગયો છે નવો વ્લોગ લઈને તો વિડીયો લાસ્ટ સુધી જોજો થોડોક ડિફિકલ્ટ છે સો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓકે કરે કપ 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 ये मेरे सोचे हैं जो वीडियो देखी હું થઈ ગયું મકાંડો હું સમજે પબ્લિક શોખ યુટ્યુબ હે મોટરનું કનેક્શન થઈ ગયો હવે ભૂખ લાગે બાપ ભૂખ લાગી હે भूख तो लगी ने હા તો ફટાફટ કરો ખાઈ આવી બે પૈસા આવીશું બસ થાય નહીં મારે હા લો હાલો આરામથી કરીશું ઓકે ફેમિલી તો મોટરનું કનેક્શન થઈ ગયું ને હવે પાણી ચાલુ થઈ ગયું જોવું તમારે પાણી આવું અત્યારે હું છે પાદરદેવી એરિયો છે ને અહીંયા મોટરનું કનેક્શન દેવાનું હતું જોઈ લો આ પાણી આવે ને બાકી હવે તમે કહેશો મારું પાણી ફિટિંગ લાઇટ ફિટિંગ કેવું લાગે છે તો બની રહેજો વિડીયોમાં કેમ કે દોસ્તારને અહીંયા જવાનું છે ફ્રેન્ડ છે ને એને અહીંયા એને છતમાં છે ને રોપ લાઇટમાં થોડોક ફોલ્ટ જેવું આવી ગયું છે તો મળીએ સીધા અહીંયા અત્યારે તો જમવા જઈશ પછી ડાયરેક્ટ હિરેન વઢવાણાની ત્યાં તો બની રહેજો વિડીયો સ્કીપ જરાય ન કરતા પ્લીઝ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા ઓકે तो लग गया मैं तो भी बस पर है કામ તો કંઈ નથી હવે આ ભાઈ ફોન લઈને બેઠી છે કાંઈ વાંધો નહીં હા બે પંખા છે ટંગ્યા કાને પાછી ગયા એની ઘેર હોય તો પકડને મારું ટેસ્ટર તમારે ઠેલામાં છે લાવો તમારું બાંધવા મારે જાના ને પકડ એ સૂત્રાપાડા ખબર ને આપણું ગામ તો સૂત્રાપાડા છે ક્યાંય પંખા કે બગડે ને ત્યાં ઝાપે આવી છે જન દુકાને પાસારામ કાનાવડલી ઝાપા વિસ્તાર ગમે એવો પંખો હોય કે ગમે એવું હોય ઘરમાં ગમે એવું ખોટકાણું હોય ને તો આ માણાને આવીને મળી જો અને પાછળ રહીજો બાકી આ હાથમાં ન આવે 3-4 દી ભાટીક છે ને પૈસા હાથમાં આવીએ
ને ન વધારે હોય તો મને કોન્ટેક કરજો, આપણે ગમે ત્યારે મેસેજ કરી દેવાનો. બાકી આપણા વિડીયો તો છે, જોવા હોય ને તો આવી જજો ડાયરેક્ટ. આ છે પાસારામ ને આ છે ઝાપે એની દુકાન. ઝાપે આ મોટું ગ્રાઉન્ડ છે ને બાપા સીતારામની મઢુલી છે ને અહીંયા બિલ્ડિંગનું શું છે હે એનો માલિકનું નામ હા ધીરુભાઈ લુહારની બાજુમાં જ છે એને અડીને જ છે આની દુકાન. અડધો હેઠિયો છે અડધો પાર્ટનર છે. હાલો હું પંખો ટાંગી આવું. બની રહેશે વિડીયોમાં. ફેમિલી તો રેગ્યુલેટર ભરી ગયું તો એ નાખવા જાઓ. પંખો એક લાગી ગયો, એક બાકી છે. એમાં રેગ્યુલેટર બદલાવાનું છે ને એક સ્વિચ બદલાવાની છે. તો બની રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે ફેમિલી, તો આજનું કામ બધું પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડોક ચીલ થવા માટે બસ સ્ટેન્ડે આવી ગયો છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને મારા બીજા વિડીયોમાં તમને કંઈ તકલીફ હોય, સોરી તકલીફ તો ન કહેવાય, કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ ઇસ્યુ દેખાતો હોય તો બિંદાસ તમે કોમેન્ટ કરી શકો. ને બીજા વિડીયો જોવો હોય તો આપણી લિંકમાં તમને મળી જશે. બાકી બીજું કંઈ વધારે નથી. હા ખુશ રહ્યો અને રહેવાઈ ગયો. મળીએ બીજા નવા વ્લોગમાં. સો બાય.